બીલીમોરાના ધોલાઈ બંદરથી ભીની રેતી ભરીને આવતી ટ્રકોમાંથી વલસાડના છરવાડા ગામના કોસ્ટલ હાઈવે પર રસ્તા પર પાણી ફરતા અનેક અકસ્માતો સર્જાતા ગ્રામજનો લાલગુમ રેતી ભરેલી ટ્રક અટકાવી રસ્તાની સાઈડે ખાલી કરાવી। બીલીમોરાના ધોલાઈ બંદર પરથી ભીની રેતી ભરીને વલસાડ તરફ જતી ટ્રકોને કારણે કોસ્ટલ હાઈવે પર અકસ્માતોની હારમાળા સર્જાય છે। ટ્રકોમાંથી સતત પાણી ટપકવાને કારણે રોડ અત્યંત લપસણો બની જતા આજે સવારે સાથે 4 થી 5 અકસ્માતો થતા સ્થાનિક લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો। સ્થાનિકોના જણાવ્યા મુજબ બીલીમોરાના ધોલાઈ બંદર પરથી મોટા પાયે ટ્રકોમાં રેતી ભરવામાં આવે છે। આ રેતી ભીની હોવાથી ટ્રકની પાછળના ભાગમાંથી સતત ખારું પાણી રોડ પર પડે છે, જેના કારણે બીલીમોરાથી વલસાડ તરફનો કોસ્ટલ હાઈવે ચીકણો અને લપસણો બની ગયો છે। આ લપસણા રોડ પર આજે સવારે ધરાસણા ગામ નજીક બાઇક ચાલકો સ્લીપ થઈ ગયા હતા। એક જ દિવસમાં 4 જેટલા અકસ્માતો થતા સ્થાનિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા। પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ એક મોપેડ પર જઈ રહેલા વિદ્યાર્થીઓ ટ્રકની અડફેટે આવતા માંડ બચ્યા હતા। ભીના રોડને કારણે બાઇક સ્લીપ થઈ હતી। સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી। આ રસ્તેથી રોજિંદા હજારો લોકો વાપી અને અન્ય ઔદ્યોગિક વિસ્તારમાં નોકરી જાય છે। ભીની રેતીના બાબે રોડ જોખમી બનતા વાહન ચાલકોના જીવ તાળવે ચોંટ્યા છે। રોષે ભરાયેલા લોકોએ ચીમકી ઉચ્ચારી છે કે ધોલાઈ બંદરથી આવતી ટ્રકો જો સૂકી રેતી નહીં ભરે અને આમ જ પાણી ઢોળતી જશે તો હવે પછી એક પણ ટ્રકને અહીંથી પસાર થવા દેવામાં આવશે નહીં। રેતી માફિયાઓની દાદાગીરી હવે ચલાવી લેવાશે નહીં। ભીની રેતી ભરેલી આ ટ્રકો ધોલાઈ બંદરથી નીકળીને હાઈવે પર બેરકટોક ફરે છે, છતાં તંત્ર કેમ આંખાડા કાન કરી રહ્યું છે? શું તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું છે? તેવા સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે।